મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગુવાલિયાના ચેક ડેમમાં ડૂબેલા 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે। એસડીઆરએફ 5ની ટીમ દ્વારા 2 દિવસીય સતત રેસ્ક્યુ અભિયાન બાદ શોધખોળમાં મેળવ્યું સફળ પરિણામ કે જેમાં જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામ નજીક આવેલા ગુવાલિયાના ચેક ડેમમાં મજૂરી પૂર્ણ કરી પરત ફરતી વેળાએ 2 યુવકો દુર્ઘટનાવશ પાણીમાં તણાઈ ગયા હતા અને સૂત્રોના જણાવ્યા અનુસાર બંને યુવકોના પગ લપસવાથી અચાનક પાણીમાં તણાઈ જતા સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એસડીઆરએફ 5ની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને પ્રથમ દિવસના સતત પ્રયાસો બાદ યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો, જ્યારે બીજા દિવસે બીજા યુવકનો પણ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો અને બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા અને એસડીઆરએફ 5ની ટીમે સતત 2 દિવસ સુધી અવિરત મહેનત અને તકનીકી સાધનોની મદદથી પાણીની ઊંડાઈઓમાં શોધખોળ ચલાવી હતી। ઘટનાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે તો તાલુકા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાલુકા વહીવટી તંત્રએ નાગરિકોને ચેતવણી આપે છે કે વરસાદી ઋતુ દરમિયાન નદીઓ, તળાવો કે ચેકડેમ જેવા સ્થળોએ સાવચેતી વિના જવું પોતાના જીવ માટે જોખમરૂપ બની શકે છે અને સાવચેતી રાખવી અનિવાર્ય છે। સંદીપ દેવાસરા સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।